પછી પછી ડી ફોર પછી ઈ ફોર કાંઈ આવડતું નથી. શીખી જાય છે. 1 2 3 4 આવડે તો એકડા આવડે. કલમ ખટારો આવડે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા છે 8:30. આજે થોડીક વહેલી જાગી ગઈ હતી કારણ કે આજે શરદી તો સારી થઈ ગઈ છે મને, પણ આજે થોડુંક પેટમાં ને એમાં દુખતું હતું તો વહેલા જગાઈ ગયું છે. તો આમ તો રાત્રે એટલું બધું નહોતું દુખતું, પણ અત્યારમાં દિવસ મતલબમાં સવાર પડતા થોડુંક દુખતું હતું એટલે જાગી ગઈ છું. અને હજી તો ફ્રેશ થઈને તરત જ ઉપર આવતી રહી છું. શિરાઈ તો લીધું છે, એમ તો મેં શિરાઈ લીધું છે, દૂધ પી લીધું છે. પછી મેં કીધું ચાલો ઉપર જઈને થોડુંક આડાવડું કામ કરી નાખો ને. મમ્મીએ મશીનમાં કપડાં ધોઈ નાખ્યા હતા તો ચાલો મેં થોડાક સૂકવતી આવું. તો મમ્મી કે નહીં, હું સૂકવી નાખીશ. તો હાલ મમ્મી કપડાં સૂકવે છે અને હું અહીંયા બેઠી છું અને આમ પથારી થોડીક લઈ લઉં રાહુલ ચિરાગની. તો હાલ તો એટલા માટે ઉપર આવી છું. અને બધાને ગુડ મોર્નિંગ. તો હા, એક સંધ્યાબેનનો મેસેજ વારંવાર આવે છે કે તમે ટોલાનો વ્લોગ બનાવો. તો પહેલાં તો હું તમને કહી દઉં કે મને ટોલા તો એક માથામાં પડતા નાના હતા ત્યારે, તો એ ટોલાની ખબર છે મને. બીજા હાલ ટોલા બીજા કયા આવે છે મને નથી ખબર. તમે શેની વાત કરતા હશો મને નથી ખબર. તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો, તમે અને બાકી બીજા સબસ્ક્રાઈબર જે જાણતા હોય કે ટોલાનો વ્લોગ બનાવવાનું મને કહે છે, પણ કયા ટોલાનું કહે છે તો જરાક મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો હું મારાથી થઈ શકશે ને તો જરૂર બનાવીશ ટોલાનું વ્લોગ. પણ ટોલા એટલે શું મને એ નથી ખબર. એક ટોલા ખબર છે, નાના હતા તે માથામાં પડતા. હવે તો માથામાંય કોઈને નથી પડતા, શેમ્પૂ ને સાબુ થતા. તો હાલ તો મને નથી ખબર કે તમે કયા ટોલાની વાત કરો છો. તો કમેન્ટમાં જરૂર જણાવજો સંધ્યાબેન. તમારી એક વખત ઘણી વખત કમેન્ટ હોય છે કે તમે ટોલાનો વ્લોગ બનાવો, તો પ્લીઝ મને જણાવજો. અને બાકી બીજા સબસ્ક્રાઈબરને પણ કહું છું, મારા યુટ્યુબ ફેમિલીને, કે તમે પણ જાણતા હો તો તમને પણ કહું છું કે સજેસ્ટ કરજો ટોલા એટલે શું. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો બધાને ગુડ મોર્નિંગ. અને પથારી લઈ લે પછી મળીએ. ઘરમાં ગાટલું ધોકાવાનું હાલે છે આખો દી. સવારથી બપોર લગી તડકે નહીં, હવે ઉપર ધોકાઈ નહીં, હવે પાછા હેઠળ ધોકાવે છે. ચલો ફ્રેન્ડ, મારા મમ્મી સંતરા સુધા જાય છે, ખોલી દેશે સોરી. અને હું ને પપ્પા બે ખાઈએ છીએ. અને મમ્મી સંતરા સુધારે છે. તીખી દાળ ને મોળી દાળ મંગાવી હતી, બહાર કારીગરી રાખે છે. હમણાં આપણે મળશું એમને પણ. જેન્સી જ્ઞાન એટલું શું એનું શું કહેવાય? બોર કહેવાય. જો રૂમાલ આપે લઈ લે, એનથી લૂછ નાખજે. હો, જોઈન ખાજે, જોઈન ખાજે. હો હા, સારું છે તો ખા, નહીં તો મૂજ દે. ક્યાંથી લાવી? હા એમ તો કે બોર ક્યાંથી લાવી? કાંઈ આવડતું નથી. ઘરેથી છે. તો હમણાં ABCD કોણ બોલતું હતું? A ફોર એપલ વાળું કોણ બોલતું હતું? તું બોલતી હતી? બોલ તો આવડે, બોલ. હે હા, પણ હું હતી ત્યાં જાગી ગઈ છો. બોલ ને, બોલ. પછી પછી ડી ફોર પછી ઈ ફોર કાંઈ આવડતું નથી. શીખી જાય છે. 1 2 3 4 આવડે તો એકડા આવડે. કલમ ખટારો આવડે. કલમ ખટારો આવડે. આવડે તો સારું, બોલ તો. આવો કખો આવડે છે.
હજી બોલ લેવા જવાસ તારે ખવાય 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો બેન આ મૂછા જો પાણીપુરી ખાઈ છે બધા તો કોઈ બેન હરખા થઈ ગયા ખાઈ લો જેન્સી બેન તમે શું ખાવ છો પાણીપુરી ખાવ છો અરે વાહ મને નથી ખાવાની તો બધા પાણીપુરી ખાઈ છે ને બે કારીગર બેઠા છે ઉભા રહો બોલો પાણીપુરી ખાવા અત્યારે દિયાચમી જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ન ખવાય તમે બધા ખાઈ લો ચલો ફ્રેન્ડ્સ અમારા મામીના આજે એનિવર્સરી છે કેટલામી એનિવર્સરી છે 19મી એનિવર્સરી છે મેરેજ એનિવર્સરી છે 19 વર્ષ થયા તો હેપી મેરેજ એનિવર્સરી થેન્ક યુ ચોકલેટ લાવો સાંભળો નહીં ચોકલેટ જોવે ચોકલેટ તો તમારી એનિવર્સરીની હાર્દિક શુભકામના બધા તરફથી હો હા એટલે કીધું થેન્ક યુ બધા કારીગર આવી ગયા છે બેઠા છે દિયુ બેન શીલુ બેન સામુ જોવો હા એમ ઈ તો આટો મારી આવ્યા બાર ના અને આ મારા કારીગર કાલે છૂટા થઈ ગયા ઈ ખુશીમાં કેટલા હીરા બનાવ્યા ઈ ખુશીમાં 25 હીરા આપણે પેલો પગાર આવે ને એમાં ગણાઈ જાય એટલે કઈ એમ થાય ઓહો 25 હીરા બનાવ્યા પેલા દિવસે કોપી બેન તો પૂરી ખાઈને વી આવ્યા છો મારા હીના બેન સામુ જોજો હાય ગાઈસ તો બોલો હાય ગાઈસ જોરથી બોલો હાય ગાઈસ હા બોલ્યા હા હાય પછી કે હે અને અહીંયા બધી છોકરીઓ લે છે પાણીપુરી અરે પાણીપુરી વાળા ભાઈ આવે છે પાણીપુરી લે પાણીપુરી ખાઈ લીધી છે અને અમારે કારીગરને પણ મળાવી દીધા છે તો મામી આગળ ચોકલેટ બાકી રહેશે ઓકે બધાની બાકી છે હો હાલો બધાની બાકી છે અને અમારે વર્ષાબેન હજી પૂરી ખાઈ છે પૂરી ખાવ છો હા એ ખાઈ લો પછી વાત કરી હા કાજલ ભાજી હીરા છે એને ભૂખ નથી લાગતી કા નથી લાગતી તમારે અનિતાબેન નહીં અનિતાબેન હીરા ઘર એટલે પાણીપુરી નો ખાય અનિતાબેન ઓકે તો ચલો ફ્રેન્ડ્સ તો આપણે વર્ષાબેનની તબિયત ખરાબ હતી તો આપણે એને પૂછી લઈએ કેવી રહી તબિયત તો અમારા હર્ષાબેન કેવી રહી તબિયત સારું છે શરદી હારી થઈ ગઈ સારું થઈ ગયું મોઢું આવી ગયું બાપરે પાણીપુરી ખાધી કોઈ છે હાલી જાય મટી જાય સારું થઈ જાય તો અમારા વર્ષાબેન ને જો મોઢું આવી ગયું ને શરદી હારી થઈ ગઈ અને અમારા બાઈકમાં જે છોકરીઓ જો પાણીપુરી ખાઈને પાણી પીવી હા અમારે બોર ખાઈ છે અને મારા પપ્પા ગયા છે ચિરાગભાઈ ને લેવા અને મારી મમ્મી અહીંયા કરે છે કામ મારા પપ્પાના હિસ્સાનું કેમ બહુ તીખી હતી એટલે બહુ તીખી એમાં તમે મને કહેતા હતા હાલો પૂરી સારું કરી ન ખાધી પેટમાં બળી જાય એવી તીખી તો પછી એટલે ન ખાધી અને આમથી જે હાંજ પડી ગઈ હાંજે દૂધ પીવાનું હોય મજા આવી મેં તો ગળ્યું પાણી લીધું તીખું પાણી નહોતું લીધું એટલે મોઢું આવી ગયું છે અને હાંજે આપણે દૂધ પીવાનું હોય છે એટલે ન પીધી અને અત્યારે વાગી ગયા છે 7 એટલે પછી હવે ટાઈમ જાજો રહે નહીં એટલે આપણે પાણીપુરી ન ખાધી ખાઈશું કાલ વેલા હાર આવે ને તો નહીતર નહીં અમારે ઘરે જે ખાવાનું નથી ખોટું ખાવાનું છે એવું છે અને કે ક્યાં હું ખાઈને આવ્યા એવું છે ચલો ફ્રેન્ડ્સ તો હવે મળશું આપણે મમ્મી ને પપ્પા થોડું મમ્મી એકલા કામ કરે છે આપણે થોડી હેલ્પ કરી દઈએ અને આજનો વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે તો ફટાફટ એડિટિંગ કરી નાખીએ પછી અપલોડ કરવાનો જ રહે
ચાલો પહેલાં એ કરી નાખીએ પછી પાછું મળીશું. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અત્યારે 9:30 થઈ ગયા છે. અમારે અહીંયા વાળું બહુ લેટ હોય છે, એટલે રાહુલ ચિરાગ આવે ઓફિસેથી પછી વાળું કરવાની હોય છે, કેમ કે બની તો ગઈ હોય છે. તો આજે બનાવી હતી દાળ ઢોકળી. તો મને મન થયું તો એટલે મમ્મી કીધું દાળ ઢોકળી બનાવી હતી કે ચાલો દાળ ઢોકળી બનાવી. તો દાળ ઢોકળી બનાવી હતી, ખવાઈ ગઈ જાજી. તો દાળ ઢોકળી ખવાઈ ગઈ છે જાજી, એટલે દવા લેવાની જગ્યા રહી નથી. તો દવા લેવા હાટથી થોડુંક વોક કરવું પડશે. તો હું અને મારું બેબી બંને આવી ગયા છીએ વોક કરવા માટે, થોડુંક ચાલવા માટે. તો જગ્યા થોડીક થઈ જાય એટલે દવા લેવાની થઈ જાય જગ્યા. દવા એટલી બધી જ્યારે એટલે ઝાઝી દવા છે એટલે ઝાઝી ચાલવું પડે. અને 2 ગ્લાસ પાણી જોવે ઉપરથી, એટલે કેમ કે બપોરની 5 ટીકડી અને અત્યારની 5 ટીકડી, અને બપોરે અલગ ટીકડી હોય છે, અત્યારે અલગ હોય છે, કેમ કે મેં ભાગ પાડ્યા છે કુલ 10 ટીકડીઓ અલગ અલગ જાતની. તો એ બધીને મેં ભાગ પાડી દીધો છે. 5 ટીકડી બપોર લઉં, 5 ટીકડી સાંજે લઉં છું. તો એટલે 5 ટીકડી જ્યાં લેવાની છે ને 5 ટીકડી બપોર લેવાઈ ગઈ છે. તો મોટી મોટી ટીકડા છે, એવડા મોટા ટીકડા છે ને, તે પાણી ઝાઝું પીવું પડે એટલે જગ્યા કરવી પડે. એટલે દૂધ પીધું છે ને એટલે મેં કીધું થોડુંક વોક કરી લઈએ. તો થોડુંક વોક કરવા આવ્યા છીએ બંને. અને મમ્મી અહીંયા કરે છે બધું સારું. તો એ બધું સારું કરીને હાલ તો ધાબે જતા રહ્યા લાગે છે. ચલો દેખાડી દો ક્યાં છે, ક્યાં વહી ગયા, કચરો મૂકી ગયા લાગે છે, નીચે ગયા લાગે બધું મૂકવા. તો હાલ તો બધું સાફ સફાઈ કરતા હતા, કેમ કે હું એકલી કરતી હોય ને તો રાયડું નાખે. હારો હાર બિચારા કરાવે. આખો દી થાકી ગયા હોય ને તો રીતે હું બપોરે તોય હોઈ જાઉં. એ તો બપોરે હોય એની થોડી વાર રીતે, કેમ કે કારીગર હોય એટલે જાગતા હોય છે. અને હાલ તો હવે દવા પીવી છે એટલે મેં થોડુંક વોક કરીને તમને પણ મળી લઈએ, કેમ કે સવારના મળ્યા છીએ એમ પણ એટલું બધું ખાસ નથી મળ્યા. કારીગર સાથે વળાવ્યા સવારમાં મળ્યા અને બેબી બહુ ચટોરું થઈ ગયું છે અહીંયા આવીને, કેમ કે છે ને બધું સારું ખાવાનું મન થાય અહીંયા આવી. હું એ કહું છું મારા મમ્મીને, મમ્મી મેં ત્યાં હતી ને તો કાંઈ વેન ન કરતી, મને આ ખાવું પેલું ખાવું, અને અમુકનું જે બનાવ્યું હોય એ ન ભાવે. અને અહીંયા આવીને તો સારું જ ખાવાનું મન થાય. મમ્મી આ બનાવો, મમ્મી પેલું બનાવો, મમ્મી ઢોકળા બનાવો, મમ્મી દાળ ઢોકળી બનાવો. મમ્મીને બિચારા નવરા દસ રહેવા દેતી. તમારે મમ્મી આજે દાળ ઢોકળી બનાવી દીધી હતી મસ્ત મજાની. શૈલેષને પણ મન થઈ ગયું છે, કેમ કે શૈલેષને બહુ પસંદ છે દાળ ઢોકળી મારા હાથની. તો હાલ તો હું કશ અહીંયા મારા મમ્મીના હાથની દાળ ઢોકળી ખાવા જરૂર આવજો, કેમ કે મારી મમ્મી બહુ મસ્ત દાળ ઢોકળી બનાવે. એટલે દાળ બહુ ઝાઝી ખવાઈ ગઈ છે. તો બહુ ઝાઝી ખવાઈ ગઈ છે ને એટલે વોક કરવું પડે છે. તો હાલ તો નીચે જઈશું, તો વિડીયો પણ પૂરો કરશું, નીચે જઈને દવા લઈશું અને આજનો વિડીયો આપણે પૂરો કરશું. વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.